દવાખાને લઈને રિપોર્ટ કરાવી લઈએ કેમ કે તાવ ઉતરવાનું નામ લેતું નથી. મેં કીધું દવાખાને જાઉં. કાલે તો અમે તાવનું ઇન્જેક્શન મરાવ્યું હતું. તો ગાઈસ આપણે એનો રિપોર્ટ કરાવવા લઈ લીધો છે સેમ્પલ. હવે હું દઈ દઈ રિપોર્ટ કરાવવા. ક્યાં કર્યું મારી દીકરા ચૂમ? ક્યાં કર્યું? હાથમાં. ભાઈને થઈ ગયું છે ઇન્જેક્શન ચાલુ કર્યા. દરરોજ આવવાનું છે ઇન્જેક્શન મરાવવા. ભાઈને દેવાનો હતો નાશ, તો એ નાશ દે છે. મોબાઈલ જોઈએ ને એટલે બેઠો છે, નકર તો એ નાશ દેવા છે જ નહીં. ધાર્મિકા બા થઈ ગયા છે હમણાં ભણવામાં કાચા. ઢોસા માટે રિયાણી ગાઈસ જયદ્રથને મજા આવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે બધા મજામાં જશો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અત્યારે ગાઈસ બસ જો જસ્ટ ધામુ સાક્ષીને સ્કૂલે મૂકીને આવી. કેટલા દિવસ પછી આજે બે સ્કૂલે ગઈ છે કેમ કે ધાર્મિકાને કમરો થઈ ગયો હતો અને સાક્ષીને શરદી ઉધરસ ને તાવ. એ બેને હાજી કરી દેજો. મારો આ કાનૂનો વાંધો પડી ગયો. મારા દીકાને શરદી ઉધરસ ને થઈ ગયું છે. અત્યારે અમે એને સવારમાં ઉઠાડીને દવા પીવડાવી છે. નાશને આપી દઈએ. ચલો, મારી આગળ તો લેશે નહીં, તમારો એવાયો છે તો ચલો એને આપણે નાશ આપી દઈને. જો કામ કરેલું બધું પડ્યું છે. આજે થઈ ગયું સ્કૂલે મોડું કેમ કે ઠંડી એવી પડે છે ને કે વાત પૂછોમાં. દવા તો પીવી પડે ને. તો ચલો બસ પેલા હું છે ને સૈદ્રથને દવા પીવડાવી. ઉઠ્યા ત્યારના બાપુ મૂળમાં છે ને અત્યારે લગી જો મોબાઈલ જોતા હતા. ચા બનાવ્યો છે મેં. ચા પાઈને પેલા દવા પીવાની છે. જો રહી લઈને આવ્યા. અત્યારે દીકાને નકરી દવા પાય છે નહીં પપ્પા. તો ચા રેડી છે. પેલા દવા પી લે પછી ચા પાય. નકર તો ઓકી નાખ છે. ઓકી થઈ જાય છે ઓકી ને પછી હાલા કરાવી દેશું પાછા. જો 9:10 ઓછી છે. હવે તો મોર્નિંગનો નાસ્તો અમે બંધ કરી દીધો છે. રવિરાત નથી કરતા એટલે નાસ્તો બનાવવાની તો કાંઈ ચિંતા નથી. આજે ભાઈને લઈ જવાના છે દવાખાને. રિપોર્ટ ને એવું કરાવવાનું છે. તાવ હજી ઉતરો નથી. ગાઈસ તો પેલા એને દવા પાઈ દે ને પછી અમે પણ ચા પી લઈ. મારે જવાનું છે ગાઈસ દવાખાને. જયદ્રથનો રિપોર્ટ ને એવું કરાવવાનું. તો જો આ 2-3 બાંધા છે બાવલા કાકાના અને રજનીશભાઈના પૂરા કરી દઉં અને ત્યાં 10-10:30 જેવું થઈ જાય પછી આપણે લઈ જવાનું છે ભાઈને દવાખાને. ભીમ ચાલુ કરી દીધું છે ને રવિરાજ જાય છે મેડિકલ. ઓકે ચલો એક પછી એક કામ આજે ચીંધા હાલા ચાલુ જ છે. નવરા થવાના જ નથી આજે આખો દિવસ ગાઈસ. ચલો ભાઈ અત્યારે ભાઈ કરી નાખું ને પછી રેડી થઈને આપણે જઈએ અને દવાખાને લઈને રિપોર્ટ કરાવી લઈએ. કેમ કે તાવ ઉતરવાનું નામ લેતું નથી. મેં બેઠું દવાખાને જાઉં. કાલે તો અમે તાવનું ઇન્જેક્શન મરાવ્યું હતું ત્યાં માર્યું હતું ને તો ગાઈસ અમને ફેર નથી પડ્યો. તો ચલો અત્યારે હું કામ કરી નાખું પછી જોઈએ. અત્યારે ગાઈસ અમે થઈ ગયા છીએ રેડી. આપણે જવાનું છે હોસ્પિટલે જયદ્રથનો રિપોર્ટ કરાવવા. એના પપ્પાનો ફોન આવ્યો કે આવ. તો અત્યારે અમે લોકો જઈએ છીએ. જો જયદ્રથ હા બાના ઉપર છે. ચલો ગાઈસ વાંચો રે ચાવી બાના થઈ ગયા છે. આપણે ઋતુભાઈને દેતા છે. આપણી દવા અને ફાઇલ આપણે લઈ લીધું હતું. ફટાફટ હોસ્પિટલે જઈ રિપોર્ટ કરાવવા દઈ દે પછી જવાનું છે દીદીને બેયને તેડવા. કેમ કે અત્યારે જો આપણે 12:15 ઓછી છે. આપણે 12:30 તેડવા 12:30 પહેલાં આપણે એને તેડવા જવાનું છે. તો ગાઈસ અત્યારે આપણે ફટાફટ વયા જઈએ રિપોર્ટ કરાવવા. ગાઈસ આપણે એનો રિપોર્ટ કરાવવા લઈ લીધો છે સેમ્પલ. હવે હું દઈ દઈ રિપોર્ટ કરાવવા. ક્યાં કર્યું મારી દીકરા ચૂમ? ક્યાં કર્યું? હાથમાં. ચલો અમે રિપોર્ટ કરાવવા દઈ દઈ. સેમ્પલ દઈ દીધું છે રિપોર્ટ કરવાના. અત્યારે ગાઈસ અમે આવી ગયા છીએ બેંકે કેમ કે મારે પેટીએમ માંથી પૈસા કપાય છે. શું કામ કપાય છે એ પૂછવા આવ્યા છે. ગાઈસ આપણે એન્ટ્રી કરાવી લીધી છે ને હવે જવાનું છે દીદીને તેડવા. ટાઈમ થઈ ગયો છે તો ચલો હવે બે દીદીને તેડતા આવી. જો બિલ ભરવાનું અહીંયા છે. ચલો ગાઈસ બે દીકરીને તેડી લીધું છે ને હવે જવાનું છે જયદ્રથનો રિપોર્ટ લેવા. ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ બિલ ભરવા. લાઈટ બિલ આપણે ભરવાનો ટાઈમ જ નહોતો મળ્યો તો અત્યારે અમે લોકો જો આવી ગયા છીએ બિલ ભરવા. રવિરાજ ગયા છે અંદર બિલ ભરવા. હવે છોકરીઓ રમે છે. જયદ્રથને ઘડીક તડકો ખવડાવીએ. બહુ શરદી છે ને કે ઘડીક તડકે ઊભો રહે. તો ગાઈસ બિલ ભરવા ગયા હતા પણ બિલ ઓનલાઈન ભરવાનું નહીં. આપણે જીપીએસ જવું જોશે બિલ ભરવા. મોટા સાહેબ આવી ગયા છે. ચલો એને દઈ દઈએ ભરી આવશે.
કેમ કે આજે છે સોમવાર, આજે થઈ ગયું ભાઈને થઈ ગયું છે ઇન્ફેક્શન. તો જો ઇન્જેક્શન ચાલુ કર્યા, દરરોજ આવવાનું છે ઇન્જેક્શન મરાવવા. તો ચલો અત્યારે ગાઈસ 1 વાગી ગયો છે, અમે લોકો જઈએ છીએ ઘરે. અત્યારે ગાઈસ મેં ધાર્મિકા અને સાક્ષીએ જમી લીધું છે. અમે ખાધા 4 રોટલી ખાવીને જયદ્રથને સુવડાવી દીધો. રવિરાજે આવી ગયા ને જો ભાઈને દેવાનો હતો નાશ, તો એ નાશ દે છે. મોબાઈલ જોયે ને એટલે બેઠો છે, નકર તો એ નાશ દેવા દે જ નહીં. અને ધાર્મિકા બા થઈ ગયા છે હમણાં ભણવામાં કાચા. તો હવે એની રિમાન્ડ ચાલુ થાય છે. દરરોજ ભણવા બેસી જવાનું. અને આ મારી ઠોઠર કંપની રમે છે. તો ચલો ગાઈસ, હવે રવિરાજને જમવાનું છે, તો એને જે ખાવું હોય, જેનું શાક ખાવું હોય એ કરી દઉં. રોટલી તો કરી નાખી છે. કામકાજ પતાવીને અત્યારે ગાઈસ પછી હું સૂઈ ગઈ હતી અને હમણાં ઉઠીને જો બાંધણા કરતી હતી. જયદ્રથને રહેતો નહોતો. અત્યારે એની તબિયતમાં ઘણો સુધારો છે, રમે છે, નકર તો ઊભો જ નહોતો થતો. જો 2 દીકરીઓ માં રમે છે. અમે કરી છીએ બાંધણા. બસ હવે રવિરાજ આવવા જ જોઈએ, પછી રસોઈ બનાવશું. ત્યાં લગી ગેસ અમે કરી લઈ બાંધણા અને જયદ્રથને રાખીએ. અત્યારે ગેસ રવિરાજ આવી ગયા છીએ. અમે બાયણા બંધ કરીને બેઠા છીએ અંદર ઘરમાં. આલે લે સરપ્રાઈઝ. શું લાવ્યા? આથેલું ખાવાનું ના છે. આથેલું ખાવાનું ના છે તને હજી તને એને કઈ બહુ સારું નથી કીધું ગાઈસ. એને ખાવાતા કેદુના ઢોસા આપ, અને એને હજી આ ડોક્ટરે આથેલું ખાવાનું ના પાડે છે. હા આઈ ગયો છે. જયદ્રથ કહે છે નથી ખાવાનું. તારે એમને મેં નથી ખાવાના. હજી બે ત્રણ દી તને મનાય છે. ઇન્ફેક્શન હતું પેટમાં, પાછું ઇન્ફેક્શન થાય હજી એટલે. ઢોસા માટે રિયાણી ગાઈસ. જયદ્રથને મજા આવે છે. હા હાલો મગાવી દો. હા હાલો ચલો ગાઈસ, અત્યારે આપણે આવી ગયું છે છોલે ભટુરે. હવે અમે બધા જમી લઈ અને ચાલુ ના કરી દેવા. અત્યારે ગાઈસ મારા મોટા જેઠાણી ને મારા જેઠાણી એટલે મીન્સ કે દીદી ને એન્જલબાની બધા આવ્યા હતા જયદ્રથની ખબર કાઢવા. જયદ્રથને મજા નહોતી, એમને ખબર પડી એટલે એ બધા આવ્યા હતા. ને હવે જો એ બસ અત્યારે ગયા અને અમે જો અમારું કામ પતાવી લીધું છે. અને જયદ્રથને દવા બવા પાઈ દીધી છે. જયદ્રથ એક નીચે કરીને જો ઉઠી ગયો છે. એના પપ્પાને એને હેરાન કરે છે કે હુઈ જાવ. તો ચલો ભાઈ, અત્યારે બહુ મોડું થઈ ગયું છે. તો આ વ્લોગને એન્ડ કરું છું. કાલે મળીશું નવા વ્લોગ સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી, બાય.